સાબરકાંઠા જિલ્લાના પદાધિકારીઓ વિશ્વ વસ્તી દિન નિમિત્તે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્યોનો વિશ્વ વસ્તી દિન નિમિત્તે આરોગ્ય સમિતિના ચેરમેન અનસુરિયાબેન ગામેતી અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત એક દિવસીય વર્કશોપ સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે યોજાયો હતો। જો કે ચોમાસાની સિઝનમાં વાયરલ રોગો થવાની સંભાવના વધુ હોવાથી આપણી આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું। સાથે દેશમાં યુવા વર્ગ વધુ હોવાથી આર્થિક વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે। અર્થશાસ્ત્રીઓના મતે વસ્તી વધુ તેમ બજાર મોટું, પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ છે તેમ જ વસ્તી વધારેની બે બાજુ છે। ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો, પરંતુ ચીન દ્વારા કડક કાયદાના અમલ થકી વસ્તી નિયંત્રણ કર્યું અને આજે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે। આજે દર વર્ષે ભારતમાં એક ઓસ્ટ્રેલિયા દેશનો ઉમેરો થાય છે। સામે તે પ્રમાણે સંસાધનો વધતા નથી, જેથી અનેક સમસ્યાઓ પેદા થાય છે। આજનું બાળક ભવિષ્યનો નાગરિક છે। તે સુપોષિત, સુશિક્ષિત અને સુસંસ્કારી બને તે માટે ખાસ જરૂરી છે કે લગ્ન યોગ્ય ઉંમરે થાય। બે બાળકો વચ્ચે 3 વર્ષનું અંતર જરૂરી છે। જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો, મહિલા બાળ સમિતિના ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેન, સિંચાઈ સમિતિના ચેરમેન તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। આજરોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ જે ડેલિગેટ છે અને અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે તેમના માટેનો એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું। ભારતની વસ્તી જ્યારે અત્યારે વિશ્વમાં ટોપ ઉપર છે અને વસ્તી વધારો થઈ રહ્યો છે, ત્યારે નિરીક્ષર લોકો અને સાક્ષર લોકો બંનેના ભાગોમાં આગેવાનો દ્વારા સમજ આપવામાં આવે, કુટુંબ નિયોજનના સાધનો અને 400થી વધુ જેટલા અમારા જુદા જુદા સેન્ટરો છે તેમાં ખાસ કરીને સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક એના માટે 2 બાળકો વચ્ચેનું અંતર અને ગર્ભાવસ્થા દરમિયાન માતાનો સમય સારી રીતે પસાર થાય તે માટેની જુદી જુદી પદ્ધતિઓ, ખોરાક અને અન્ય વિષયો પરનું માર્ગદર્શન આપવામાં આવેલું। દેશભરમાં પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ વિશે જનજાગૃતિ વધારી રહ્યા છે અને તેઓના માર્ગદર્શનથી અને સરકારના સહયોગથી રાજ્યભરમાં અનેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિને અપનાવતા થયા છે। પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોમાં ઘનામૃત, જીવામૃત અને બીજામૃતની સાથોસાથ સહયોગથી પાક અને આવરણ ખૂબ જ મહત્વ છે। ત્યારે આ અંગે એનું મહત્વ ખેડૂતની સાથોસાથ સામાન્ય વ્યક્તિઓ પણ જણાવી રહ્યા છે। જમીનની સપાટીને પાકના અવશેષોથી ઢાંકવાને આવરણ કહે છે। તેનાથી પાણીની બચત થાય છે અને જમીનમાં કાર્બન પણ ટકી રહે છે, જેથી જમીનની ઉત્પાદકતા વધે છે। આવરણ હવામાંથી ભેજ લઈને છોડને આપે છે, જેથી સૂક્ષ્મ પર્યાવરણનો વિકાસ થાય છે અને દેશી અળસિયાઓની સક્રિયતા વધી જાય છે। દેશી અળસિયા પોતાનું મળ જમીન પર છોડે છે। અળસિયાના મળમાં સામાન્ય માટીથી 7 ગણું નાઇટ્રોજન, 9 ગણું ફોસ્ફરસ અને 11 ગણું પોટાશ વગેરે હોય છે, જેથી જમીન ઝડપથી સજીવ થઈ જાય છે। આથી જ અળસિયાને ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે। ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોનો સૌથી સરળ ઉપાય છે મલ્ચિંગ। જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ પાકે ઝાડની આજુબાજુ જમીનને અમુક વસ્તુથી ઢાંકવી જોઈએ। જમીન ઢાંકવા વપરાતા આ પદાર્થને મલ્ચ કહેવાય છે। આ મલ્ચ તરીકે પરાળ, સૂકા પાંદડા, કેળના પાંદડા, શેરડીના પાન, લાકડનો વહેર, મગફળીના ફોતરા વગેરેનો ઉપયોગ કરી શકાય છે। આપણી ખેતીમાં છેલ્લા વર્ષોમાં આ પ્રકારનો પ્લાસ્ટિકનો વિવિધ ઉપયોગ થતો જોવા મળે છે। તે પ્લાસ્ટિકના પડને આવરણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। તે જમીનમાંથી ભેજને ઉડી જતો અટકાવે છે, બાષ્પીભવન થતું અટકાવે છે અને ઉત્પાદન વધારે છે। માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।